એસએમસીનો બાતમીદાર છે કહી બુટલેગરનો આતંક, રિક્ષા ચાલકને ઢોર માર મારી સોનાની ચેન લૂંટી। પાદરામાં બુટલેગરો હવે બેફામ બન્યા છે। પાદરા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીના બાતમીદારો હોવાની શંકા રાખી 6 શખ્સોએ એક યુવક પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવતા ચકચાર મચી ગઈ છે। ભોગ બનનાર મહેશ માળી પોતાની રિક્ષા લઈને જઈ રહ્યા હતા ત્યારે રાયપુરા અને જાસપુર બુટલેગરોએ તેમને આંતર્યા હતા। તું એસએમસીને અમારા દારૂના અડ્ડાની બાતમી આપે છે તેમ કહીને મહેશ, ચિરાગ, ધનિક, અજય રાયપુરા, સંતોષ હુડાના મકાન અને અજય જાસપુર નામના શખ્સોએ તેમને રિક્ષામાંથી ખેંચી ઢોર માર માર્યો હતો। હુમલાખોરોએ મહેશના ગળામાંથી 1 તોલાની સોનાની ચેન અને ₹1,500 રોકડા લૂંટી લીધા હતા। આરોપીઓએ પોલીસ અમારું કંઈ નહીં કરી શકે તેવી ધમકી આપી કાયદાના લીરે લીરા ઉડાવ્યા હતા। હાલ ઇજાગ્રસ્ત મહેશ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। શું પોલીસ આ બેફામ બનેલા બુટલેગરોને પાઠ ભણાવશે તે હવે જોવાનું રહ્યું। પાદરાની કેલેન ઉપર મેં રિક્ષા લઈને જતો હતો। 5-6 જણ બાઇકવાળા આવ્યા। રિક્ષામાં મને ઓછું ચાલી લીધું અંદર અને રિક્ષાની અંદર મારા ઘરાની ઉપર પાર્યું નીકળી દીધું અને મને રિક્ષામાં મારતા એવું કહેતા કે એસએમસીનો તું બાટલીદાર છે કે એટલે તને અમે મારીએ છીએ એમ ને તું બાટલી અમારી આપે છે એમ અમારા સ્ટેન્ડની ઉપરની એમ। કોણ હતું સામેવાળા? મહેશ કરીને છે અને એના બે છોકરા છે। એક ચિરાગ કરીને છે અને ધનિત કરીને છે અને એક અજય કરીને છે અને એક સંતોષ માળી છે। એ વડોદરા છે। શું કરે છે સામેવાળા? સામે દારૂનો ધંધો ચાલે, પાવરફુલ, અને ધમકી આપે છે કે પોલીસવાળા અમારે કશું નહીં કર્યું કેમ તમે બાટલીદાર છો એસએમસીના એટલે અમે ખુલ્લેઆમ તમને ટોટે હાથ બધું ભોગી નાખશું એવું કેમ? હા, પછી મને મારે, પછી મને મારીને નાખી વ્યવસ્થા થઈને પછી મારા ભાઈને ફોને મારે, મારા ભાઈ મને લેવા તો પછી મને ઘરે મેં દવાખાને ડાયરેક્ટ આવ્યો ને મારી એક સોનાની ચેન તોડી ગયા છે। મારા ₹1,500 ગજામાંથી લઈ ગયા છે। 1 તોલાની ચેન મારી તોડી ગયા છે। તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે અમે બાટલીદાર છે તો બુટલેગરો એસએમસીના બાટલીદારને મારવાની જાનથી ધમકી આવે છે લોકો। શું નામ આપનું? મહેશ માળી।